ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો ખૂબ ખૂબ આભાર. પ્રભુની સ્તુતિ થાવ કે આપણે બધા ફરીવાર સાજા ભલા સાજા તંદુરસ્ત સાધની સંગતમાં મળી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પૃથ્વી પર ઘણા બધા લોકો છે, ઘણા બધા દેશ છે, ઘણા બધા શહેરો છે, ઘણા બધા ગામો છે, ઘણા બધા વિસ્તારો છે, ઘણા બધા જુદા જુદા સમયમાં છે. કોઈ સવારે, કોઈ બપોરે, કોઈ સાંજ, કોઈ મધ્યરાત્રિ. પણ પ્રભુએ આપણને આપણા સમયમાં આપણા આજના દિવસને પૂરો કરવાને માટે પ્રભુએ મોટી કૃપા અને કરુણા આપણા પર રાખી છે. હાલેલુયા. સર્વ જગ્યા પર પ્રભુ છે, ચોક્કસ. પણ જાણે તમને મને વધારે પ્રેમ કરતા હોય એમ નહીં. જેમ આપણે વાંચે છે જે શિષ્ય પર પ્રભુ વધારે પ્રેમ રાખતા હતા, એમ જાણે પ્રભુ આપણા પર વધારે પ્રેમ રાખે છે. અને દરરોજ સવાર, સાંજ, બપોર અને રાત્રિના સમયમાં આપણી સાથે રહે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. હાલેલુયા. અદ્વિતીય રીતે આપણને મદદ કરે છે. અને એવા ઈશ્વરની સ્તુતિ કરીએ. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે, નેહમ્યા કહે છે નહીં. અને ઈશ્વર પર ભરોસો રાખવા દ્વારા તમે અને હું કંઈ પણ કરી શકવાના છે જે માણસો માટે અશક્ય હોઈ શકે છે નહીં. હાલેલુયા. અને આપણે જોઈએ છે નેહમ્યા માટે પણ કે ઈશ્વરની દયાના લીધે એ રાજાની પણ એના પર કૃપા થઈ. નેહમ્યા ઉપર રાજાની કૃપા થઈ. રાણી પણ ત્યાં હતા કે છે, પત્ર પણ અપાવે છે, રજા પણ આપે છે, સમય પણ આપે છે. અને જે પ્રમાણે એમને મદદની જરૂર હતી એ બધી જ તેમને મળે છે નહીં. આગળ જતા રૂકાવટો આવે છે. પ્રભુના એક પ્રચારક અને અમારા ચર્ચના પાઠક સાહેબ અમને હંમેશા કહે, આપણે આપણી સેવાઓમાં યહૂદાને સાથે લઈને ફરવાનું છે. પ્રભુ ઈસુ લઈને ફરતા હતા એટલે આપણે લઈને ફરવાનું છે નહીં. અને માટે ઘણી એવી બાબતો, મતલબ કે યહૂદા મતલબ કે ઘણી બધી એવી બાબતો જેમનો શૈતાન ઉપયોગ કરીને આપણા જીવનમાં લાવવા માંગે છે, આપણા કામોમાં રૂકાવટ નાખે છે, આપણા આયોજનોમાં રૂકાવટ નાખે છે ને મેની થિંગ્સ. અને માટે એ બધી બાબતોને લીધે આપણે બીવાનું નથી, ગભરાવાનું નથી. ઘણીવાર સારી સારી બાબતો અથવા સારી શરૂઆત થઈ હોય ત્યારબાદ માઠા પરિણામ જોઈ શકીએ છીએ નહીં. ક્રિકેટની રમત આપણે બધા જોઈએ છે. ઘણીવાર સારી શરૂઆત બાદ બધી ફટાફટ વિકેટો પડી જાય નહીં, અને જાણે કે જીતેલી મેચ આપણે હારી જઈએ છીએ. અને ઘણી બધી વખત એવું આપણા જીવનમાં સાંજના સમયે આપણે જોઈએ છે કે સવાર બહુ સરસ હોય, પણ જાણે બપોર પછી બધું બદલાઈ જાય, દુઃખનું વાતાવરણ બદલાઈ જાય. પણ વાલા મિત્રો, ઈશ્વરને દરેક સમયોમાં, દરેક સંજોગોમાં બધું સારું કરવું, સરખું કરવું તે શક્ય છે. એને તમે અને હું કદી ના ભૂલી જઈએ. હાલેલુયા. નેવર. જ્યારે મુશ્કેલીઓ આવે ને
ત્યારે આપણે મુશ્કેલીઓ સામે જ જોઈએ છે. આપણી દ્રષ્ટિ પ્રભુ તરફથી હટી જાય છે, પિત્તરની જેમ. તેઓ પ્રભુ ઈસુને જોતા હતા ત્યાં સુધી ચાલ્યા, પણ જેવી તેમની નજર પ્રભુ ઈસુ પરથી ખસી, ઉછળતું પાણી, મોજાઓ, પવન, અને તે કહે છે ડૂબવા લાગ્યા. પણ બૂમ પાડી અને પ્રભુએ લાગલો હાથ લાંબો કરીને તેમને બચાવી લીધા. આજે પણ એ જ બચાવનાર પ્રભુ છે. સો ડુ નોટ વરી. બીજો પણ દાખલો બહુ જાણીતો અને તમારો ને મારો જાણે બાળકો હતા ત્યારથી આ પ્રિય શાસ્ત્ર ભાગ, દાઉદ અને ગોલિયાત. એક્ઝેક્ટલી રાઈટ. હું શું કહેવા માંગુ છું, તમારા મનમાં ફટાફટ આવી ગયું હશે. સાઉલ ડરી ગયો, આખું લશ્કર ડરી ગયું. કોઈની તાકાત હતી નહીં કે એની સામે એકલો લડવા જઈએ. એની ચેલેન્જને એક્સેપ્ટ કરવામાં કોઈની તાકાત હતી નહીં. પણ એક જુવાન દાઉદ બિન અનુભવી લશ્કરને માટે ઘેટા પાડક હતા, એટલે સૈનિક તો ના કહેવાય, પણ રાજાને કહે છે નહીં કે મેં રીછને ફાડી નાખ્યું. જે આવ્યા હિંસક પ્રાણીને થી એને આ ગીટાને બચાવી લીધું, એને મોંમાંથી લઈ લીધું, છોડાવી લીધું એને. પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ વિશ્વાસ સાથે આપણે આગળ વધીશું એ પરિસ્થિતિઓ સામે, એ પરિસ્થિતિ પાછી ખસશે. યહોશુઆ રોકી લે છે ને સૂરજને. કેટલી ગજબની બાબત. પ્રભુ દ્વારા બધું શક્ય બન્યું, ઈશ્વર દ્વારા, કે ખબર છે મારી સાથે દેવ છે. દાઉદ આ પરિસ્થિતિ કોણ કે આપણા ઈશ્વરને આવું કહેનાર. અને મને એ શબ્દો બહુ ગમે છે દાઉદના, કે તું ભાલો, તીર ને બરછી લઈને આવે છે મારી સામે, પણ હું જીવતા ઈશ્વરના નામમાં તારી સામે આવું છું, અને તેઓ તને મારા હાથમાં સોંપશે. યહોવા એ બધા દ્વારા બચાવ નથી કરતા. યહોવા આપણા વિશ્વાસ દ્વારા બચાવ કરે છે. ઈશ્વર આપણા વિશ્વાસ પ્રમાણે આપણા જીવનમાં કામ કરે છે. હાલેલુયા. જ્યારે મેં જોબ છોડી ત્યારે મેં એમને કીધું હતું, મારા ઇમિડિયેટ બોસને, તમારો સેલરી કે પગાર એના આંકડા મારું ઘર ચલાવતો નથી. મારું ઘર મારા ઈશ્વર ચલાવે છે. એ દિવસે હું જાણતો નહોતો, પણ મારો સમય પણ ત્યાં વધારે જતો હતો અને પ્રાર્થનાનો સમય જતો હતો. ઘણા ફોન ત્યાં આવતા હતા. પ્રભુના નામે એ દિવસે ત્યાં મૂકી દીધી અને પ્રભુને કહ્યું કે પ્રભુ હું તમારી સેવા કરીશ, હું તમારું વચન પ્રગટ કરીશ અને તમે મારું ઘર તમે ચલાવજો. એ સમયે મારા પપ્પા હતા, ત્યારે કોઈ પપ્પાને તમે મારું ઘર ચલાવવાના માટે રસોડાથી લઈને જે જરૂરિયાત હોય એ બધામાં તમે હેલ્પ કરજો અને હું અહીં ઉપર તમારું કામ કરીશ. મિત્રો, એ દિવસથી લઈને આજ સુધી પ્રભુએ સારા વાનાની અછત પડવા દીધી નથી અને કદી અમને ભૂખ્યા સુવા દીધા નથી. ચિંતાઓ સતાવે, આર્થિક પ્રશ્નો દેખાય, મૂંઝવણો દેખાય, સતાવણી દેખાય, હેરાનગતિ દેખાય, લોકોને સાથ છોડી જતા જોયા, જેમ ગેસેમાની વાડીમાં પ્રભુને મૂકીને જતા રહ્યા, એવા ઘણા બધા લોકોને સાથ છોડીને જતા જોયા.
પણ પ્રભુએ પડવા દીધો નથી. અને માટે આજે સાંજે પુષ્કળ વિશ્વાસ સાથે પ્રભુની આગળ નમી જઈએ. હે ઈશ્વર, હે પ્રભુ, તમારા પ્રશ્નોની સામે તમને જીત અપાવ્યા વગર તમારા બિછાનામાં તમને સુવા જવા દેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાની પ્રાર્થના સાથે દિવસના અંત તરફ આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સુંદર સમયને માટે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. હા પ્રભુ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ. તમારી સ્તુતિ થાવ, તમારી સ્તુતિ થાવ, તમારી સ્તુતિ થાવ, તમારી સ્તુતિ થાવ. જેમ આખો દિવસ પ્રભુ તમે મારી સાથે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે પ્રભુ, એમ હવે સાંજના સમયમાં તમે અમારી સાથે રહેજો, તમે અમારી સંભાળ લેજો, તમે અમારી કાળજી લેજો, તમે મારી ચિંતાઓ દૂર કરજો. અને પ્રભુ, જે કોઈને માથે જોખમ છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે, લોન ભરવાની છે, નાણાંની વ્યવસ્થાઓ નથી થઈ, વાહન બદલવું છે, કોઈ વ્યવસ્થા થતી નથી, બાળકોની સ્કૂલની ફી ભરવાની છે, કોઈ વ્યવસ્થા થતી નથી, ઘર ચલાવવાના માટે કે મિનિસ્ટ્રી ચલાવવાના માટે કોઈ વ્યવસ્થાઓ મળી નથી, દવાખાનાનું બિલ ભરવાના માટે પ્રભુ, કે દવા લાવવાના માટે કે ડૉક્ટરની પાસે જવાના માટે તેઓની પાસે કોઈ સગવડ છે નહીં પ્રભુ. એકલા પડી ગયા છે, કોઈ સાથે નથી, નિરાશ છે, હતાશ છે, દુઃખી છે પ્રભુ, મન તૂટી ગયું છે, ઉદાસ થઈ ગયા છે, પડતું મૂકવાની તૈયારીમાં છે, સતાવણીનો ભોગ બન્યા છે, ખરાબ બાબતોનો, ગંદી બાબતોનો સામનો કરવો પડ્યો છે, તમારા નામના લીધે સતાવવામાં આવ્યા છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ, મદદ કરો પ્રભુ, તમારા લોકોને તમે મદદ કરો, સહાય કરો પ્રભુ. દરેકની આંખના આંસુઓને પ્રભુ તમે લૂછી નાખજો. જે આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, તેઓને વિશેષ તમે આશીર્વાદ આપજો પ્રભુ. દુઃખ શું છે, તકલીફ શું છે, એકલા પડી જવું શું છે, તમે જાણો છો પ્રભુ. તમને ગેથસેમાં વાડીમાં પ્રભુ એકલા મૂકીને જતા રહ્યા, વધસ્તંભ પર તમે દુઃખ સહન કર્યું, તમે મસ્કરી સહન કરી, માર સહન કર્યો, થૂક તમારા પર પ્રભુ સહન કર્યું. જ્યારે તમારા ઘણા સેવક અને સેવિકાઓ ઘણી બધી યાતનાઓ સહન કરી રહ્યા છે, મિનિસ્ટ્રી ચલાવનારા ઘણા મુશ્કેલીઓમાં છે, સેવા કરનારા મુશ્કેલીઓ છે, મિનિસ્ટ્રીમાં મોટી મોટી જરૂરિયાતો છે પ્રભુ, ઘર કુટુંબમાં મોટી મોટી જરૂરિયાતો છે પ્રભુ. તમે દયા કરો પ્રભુ. કોઈ પણ પ્રભુ નિરાશ, હતાશ સાથે પ્રભુ, ઉદાસીનતા લઈને પ્રભુ પોતાના બિછાના પર ન જાય પ્રભુ, એવી પ્રાર્થના કરું છું પ્રભુ, અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા મહાન પ્રભુ, તમે એવા ઈશ્વર છો કે જે પ્રાર્થના સાંભળો છો, એનો જવાબ આપો છો, અને તમે કદી કોઈને કાઢી મૂકતા નથી, તમે કદી કોઈની પ્રાર્થનાઓના અવગણના કરતા નથી. અને પ્રભુ, અમે તમારો આભાર 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 માનીએ છીએ. સહાય કરજો, મદદ કરજો, દયા કરજો પ્રભુ.
વિશેષ પ્રભુ માદાઓને સાજા કરજો, નોકરી ધંધા રોજગારને તેમને આશીર્વાદિત કરજો, લડાઈ ઝઘડાઓને તમે શાંત કરી દેજો, પરીક્ષાઓમાં પાસ કરજો, તમારા બાળકો 10મા 12માના સારા માર્ક્સથી પાસ થાય એવું થવા દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, લોનનો નાણાંનો આશીર્વાદ આપજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવેદનામો નીકળી જાય, તમારા સેવક સેવિકાના મકાનો વેચાય પ્રભુ પિતા, તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, તમારું રાજ્ય વહેલું આવે, દરેક ઘૂંટણને અમે દરેક જીવ કરો, તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, કોર્ટ કેસ FIRમાંથી પણ બચાવી લેજો, અમારી પર છેલ્લી બાબત પૂરી પાડજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, નવા નવા રસ્તાઓ પ્રભુ તમે મિનિસ્ટ્રી માટે પૂરા પાડજો, નવા હાથોને નવા મદદગારોને તમે મોકલશો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. પાપોની ક્ષમા કરજો, રાત્રિમાં ખોરાક આપજો, મીઠી નિંદ્રા આપજો, અને સુંદર સવારમાં તમારું ભજન કંટેલી લેજો માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.